હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એજ્યુનેશન. મિત્રો, આ એજ્યુનેશન યુટ્યુબ ચેનલ પર આ બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. યુ ઓલ આર મોસ્ટ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. જો મિત્રો, સૌથી પહેલાં તો તમે આ યુટ્યુબ ચેનલ પર નવા હોય, જો તમે પહેલી વખત અમારી આ યુટ્યુબ ચેનલ પર કોઈ વિડીયો જોઈ રહ્યા છો તો સૌથી પહેલાં તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. યાદ રાખજો મિત્રો, એજ્યુનેશન યુટ્યુબ ચેનલ એ હંમેશાને માટે વિદ્યાર્થીઓ માટે ફ્રી ઓફ કોસ્ટ છે. અહીંયા મારા દ્વારા હાલમાં કોઈ જ પેઇડ એપ્લિકેશન ચલાવવામાં નથી આવી રહી કે તમારા માટે કોઈ જ પેઇડ કોર્સિસ પણ લોન્ચ કરવામાં નથી આવ્યો. તમે જે કંઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો એમાં મારાથી જેટલું શક્ય બને એટલું હું તમને ફ્રી ઓફ કોસ્ટ હાલમાં મદદરૂપ થવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છું. તો દરેક વિદ્યાર્થી મિત્રો જે છે સૌથી પહેલાં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો અને તમારી જ સાથે તૈયારી કરતા જે તમારા વિદ્યાર્થી મિત્રો છે એની સાથે આ વિડીયોની લિંકને અવશ્યપણે શેર કરજો. હવે મિત્રો, તમે જાણો છો કે તમારામાંથી ઘણા બધા લોકોએ હાઈકોર્ટ આસિસ્ટન્ટ તેમજ હાઈકોર્ટ પ્યુનની એક્ઝામિનેશન્સ માટે ફોર્મ ફિલઅપ કર્યું હશે. આસિસ્ટન્ટ અને પ્યુનની એક્ઝામના તમે ફોર્મ ભર્યા હશે. મિત્રો, હાઈકોર્ટ આસિસ્ટન્ટ અને હાઈકોર્ટ પ્યુનની જે એક્ઝામિનેશન્સ છે એમાં તમને જનરલ નોલેજના ક્વેશ્ચન ઘણા બધા પૂછાશે. હવે મિત્રો, આપણને જે જનરલ નોલેજના ક્વેશ્ચન પૂછાય છે હાઈકોર્ટમાં એ કેવા હોય છે, ક્યાંથી પૂછાય છે, આને લઈને તમને ઘણા બધા કન્ફ્યુઝન હશે. ઘણાને એવું પણ કન્ફ્યુઝન હશે કે સાહેબ અમે એવું સાંભળ્યું છે કે લ્યુસેન્ટ જીકે કરી દઈએ એટલે આખી હાઈકોર્ટ જે કંઈ બી એક્ઝામિનેશન્સ છે પાસ કરી લેવાય. તો મિત્રો, આજે આપણે તમારા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન લાવી દઈશું. તો મિત્રો, સૌથી પહેલી બાબત કે આના માટે આપણે એ જોવું પડે કે પ્રીવિયસલી હાઈકોર્ટે કોઈ એક્ઝામિનેશન્સ કન્ડક્ટ કરી છે તો એમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછ્યા છે. શું એમાં જીકેના ક્વેશ્ચન પૂછ્યા છે? એ જીકેના ક્વેશ્ચન ક્યાંથી પૂછ્યા છે? તો મિત્રો, સૌથી પહેલી બાબત કે જો તમારા મનમાં તમે એવું વિચારેલું હોય કે હા ભાઈ, લ્યુસન્ટ જીકે કરીએ તો એ આપણને હાઈકોર્ટની એક્ઝામિનેશન્સમાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે, તો આ વાત બિલકુલ સાચી છે. ઇટ્સ એબ્સોલ્યુટલી કરેક્ટ. જો તમે લ્યુસન્ટ જીકે કરી છે તો એ તમને ડેફિનેટલી હાઈકોર્ટ આસિસ્ટન્ટની એક્ઝામિનેશન્સમાં મદદરૂપ થશે અને થશે જ. તો મિત્રો, સૌથી પહેલાં તો આપણે આજના દિવસમાં વેરિયસ 10 ક્વેશ્ચન, અલગ અલગ 10 પ્રશ્નો જે છે એ 10 પ્રશ્નોને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું અને આપણે એને ડિટેલમાં સોલ્વ કરીશું કે જેથી કરીને એ તમને તમારી આવનારી હાઈકોર્ટ આસિસ્ટન્ટની એક્ઝામિનેશન્સમાં મદદરૂપ સાબિત થઈ શકે. તો જો અહીંયા તમારી પાસે જે હાઈકોર્ટે ડીવાયએસઓ એટલે કે ડેપ્યુટી સેક્શન ઓફિસરનું જે પ્રિલિમિનરી પેપર જે છે 10/10/2021ના રોજ આયોજિત કર્યું હતું, એ 10/10/2021ના રોજ આયોજિત જે હાઈકોર્ટ પ્રિલિમિનરી એક્ઝામિનેશન્સ છે એ પેપરનું પ્રશ્નપત્ર જે છે એની આન્સર કી જે છે મેં તમારા સમક્ષ રજૂ કરી છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધ સોર્સિસ ધેટ ગીવ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઇવેન્ટ્સ ઓફ પાસ્ટ ટાઈમ આર નોન એઝ. મતલબ કે એવા સોર્સિસ, એવા સ્ત્રોત કે જે ભૂતકાળમાં બની ગયેલી ઘટના વિશે આપણને માહિતી પૂરી પાડે છે એ સોર્સને કેવા સોર્સ કહેવાય? જિયોગ્રાફિકલ સોર્સિસ કહેવાય? નહીં. બાયોલોજિકલ પણ ન કહેવાય, કોસ્મિક પણ ન કહેવાય. સ્વાભાવિક છે મિત્રો કે આને આપણે હિસ્ટોરિકલ સોર્સિસ કહીશું. હિસ્ટોરિકલ એટલે કે ઐતિહાસિક સ્ત્રોતો કે જે આપણને ભૂતકાળમાં બનેલી ઘટનાઓ ઉપરથી આપણને માહિતી પૂરી પાડે છે. ધેન ક્વેશ્ચન નંબર 2, બીજો પ્રશ્ન છે મિત્રો આપણી સ્ક્રીન ઉપર. આફ્રિકા ઇઝ કોલ્ડ ધ ક્રેડલ ઓફ સાયન્સ. નહીં, ખોટી વાત છે. ક્રેડલ ઓફ હ્યુમન કાઇન્ડ? યસ, ડેફિનેટલી. ક્રેડલ ઓફ હ્યુમન બાયોલોજી? નહીં. ક્રેડલ ઓફ રેડિયો એક્ટિવ મટીરિયલ? તો કે ભાઈ નહીં. જે આફ્રિકા ખંડ છે મિત્રો, એ આફ્રિકા ખંડને ક્રેડલ ઓફ હ્યુમન કાઇન્ડ, માનવ જાત જે છે એ માનવ જાતનો ગઢ, માનવ જાતનો કિલ્લો એવું આપણે એને માની શકીએ. ત્યાર પછી થર્ડ ક્વેશ્ચન એટલે કે ત્રીજો પ્રશ્ન છે મિત્રો તમારી સ્ક્રીન ઉપર. ચંદ્રગુપ્ત મૌર્ય ડિથ્રોન્ડ ધ લાસ્ટ નંદ રૂરર ખાલી જગ્યા એન્ડ ઓક્યુપાઇડ પાટલીપુત્ર વિથ ધ હેલ્પ ઓફ કૌટિલ્ય. મિત્રો, તમે જાણો છો, ઇતિહાસમાં ભણી ચૂક્યા છો કે ચંદ્રગુપ્ત મૌર્ય જે હતો એમણે કૌટિલ્ય, ચાણક્યની સહાયતાથી નંદ વંશના છેલ્લા શાસક જે ધનાનંદ હતા એ ધનાનંદને હરાવીને પાટલીપુત્રમાં મૌર્ય વંશની સ્થાપના કરી હતી. તો અહીંયા મહાપદ્મનંદ, એ મહાપદ્મનંદ જવાબ નહીં આવે. કૈવેત્ર, એ પણ જવાબ નહીં આવે. ધનાનંદ ઇઝ ધ રાઇટ આન્સર, જે આપણને ઓપ્શન સી માં આપ્યું છે. ગોવિશંકા, એ પણ તમારો જવાબ નહીં આવે. ધેન આફ્ટર ક્વેશ્ચન નંબર 4, ચોથો પ્રશ્ન છે મિત્રો તમારી સ્ક્રીન ઉપર.
blank founded the Ramakrishna Mission in 1897. ખાલી જગ્યા દ્વારા રામકૃષ્ણ મિશન જે છે એમની 1897માં સ્થાપના કરવામાં આવી હતી. તો મિત્રો રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી? રામકૃષ્ણ મિશન એ સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા સ્થાપવામાં આવ્યું હતું, સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપવામાં આવ્યું હતું, રામકૃષ્ણ પરમહંસ દ્વારા સ્થાપવામાં આવ્યું હતું કે ભાઈ રાજા રામ મોહન રાય દ્વારા સ્થાપવામાં આવ્યું હતું? તો યાદ રાખજો મિત્રો, જે અહીંયા રામકૃષ્ણ મિશન છે એમની સ્થાપના સ્વામી વિવેકાનંદ દ્વારા કરવામાં આવી હતી, જે આપણને ઓપ્શન બી માં આપ્યું છે. સો ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ધેન ક્વેશ્ચન નંબર 5. Who asserted that Swaraj is my birthright and I shall have it at any cost? કોણે આ વાક્ય આપ્યું હતું કે સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ભોગે હું સ્વરાજ લઈને જ જંપીશ? શું આ વિધાન લાલા લજપત રાયનું છે? નહીં, એમનું નથી. આ વિધાન બાળ ગંગાધર તિલકે આપ્યું હતું. તો દાદા ફડકે કે બિપિનચંદ્ર પાલ એ પણ આપણો જવાબ નહીં આવે. અવર રાઇટ આન્સર ઇઝ ઓપ્શન બી, બાળ ગંગાધર તિલક. મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઓન. એકદમ ઇઝી ક્વેશ્ચન છે, જો એકદમ સરળ પ્રશ્ન છે. જો મિત્રો, હાઈકોર્ટ તમને મોટા ભાગે જીકેના જ ક્વેશ્ચન પૂછે છે. તો અહીંયા જો શું કીધું છે, મહાત્મા ગાંધી જે છે એનો જન્મ ક્યારે થયો? નાઉ 2 ઓક્ટોબર ઇઝ નોન ટુ એવરીવન. બધાને ખબર છે કે 2 ઓક્ટોબરે ગાંધીજી જન્મ્યા હતા, બટ ઇન વિચ યર? તો 2 ઓક્ટોબર ઓફ 1869. મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો, જે આપણને ઓપ્શન ડી માં આપ્યું છે. સો ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર. ધેન આફ્ટર ક્વેશ્ચન નંબર 7. મોબાઈલ ફોન એન્ડ ઇન્ટરનેટ સર્વિસ ઇન ઇન્ડિયા were launched in the year blank. જો તમને એવું થાય કે સાહેબ આવા પણ પ્રશ્નો પૂછાય, યસ ડેફિનેટલી મિત્રો, હાઈકોર્ટ આસિસ્ટન્ટ અથવા તો હાઈકોર્ટ ડીવાયએસઓની જે તમને એક્ઝામિનેશન્સ આપી છે એમાં તમને આ પ્રકારના પ્રશ્નો પૂછાશે. ભારતમાં મોબાઈલ ફોન તેમજ ઇન્ટરનેટ સેવા જે છે એ કયા વર્ષમાં લોન્ચ કરવામાં આવી? તો મિત્રો ભારતમાં મોબાઈલ ફોન અને ઇન્ટરનેટ સેવા ઇન ધ યર 1995 1995માં લોન્ચ કરવામાં આવ્યું હતું, જે આપણને ઓપ્શન સી માં આપ્યું છે. તો અહીંયા ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. ધેન ઇન ધ યર 1492 એટલે કે 1492માં ખાલી જગ્યા sailed on his first expedition to the West Indies which later led to the discovery of America. કયા એક વ્યક્તિ હતા કે જેણે પોતાની પ્રથમ યાત્રા દરમિયાન વેસ્ટ ઇન્ડિઝ એટલે કે પશ્ચિમ ભારતમાં પોતાની પ્રથમ યાત્રા દરમિયાન એમણે જે છે એ લેટર ઓન અમેરિકા ખંડ જે છે અમેરિકા ખંડની શોધ કરી હતી? તો મિત્રો એ હતા ક્રિસ્ટોફર કોલમ્બસ. ક્રિસ્ટોફર કોલમ્બસ નામના યાત્રી હતા કે જેણે પશ્ચિમ ભારત તરફ પોતાની યાત્રા જે છે એ શરૂ કરી અને ત્યાં એમણે કયું? યસ, જે અમેરિકા નામનો ખંડ છે એની એ શોધ કરી હતી. ખાલી જગ્યા ઇઝ વન ઓફ ધ 7 વન્ડર્સ ઓફ ધ મેડવલ વર્લ્ડ. બરાબર છે? ખાલી જગ્યા ઇઝ ધ 7 વન્ડર્સ ઓફ ધ મેડવલ વર્લ્ડ. મેડવલ વર્લ્ડ એટલે કે મધ્ય ભારતની મધ્ય જે દુનિયા હતી, મધ્ય ઇતિહાસની દુનિયા હતી, એમાં 7 વન્ડર જે હતી, જે દુનિયાની 7 અજાયબીઓ હતી, એમાં ઓપ્શનમાં આપેલામાંથી કઈ છે? પ્લેસ ઓફ ધ ક્વીન ઓફ ઇંગ્લેન્ડ નહીં, આ 7 વન્ડરમાં ના આવે. પાર્લામેન્ટ ઓફ ફ્રાન્સ પણ ના આવે. બટ યસ, લીનિંગ ટાવર ઓફ ધ પીઝા ઇઝ વન ઓફ ધ 7 વન્ડર ઓફ ધ વર્લ્ડ. એ દુનિયાની 7 અજાયબીઓમાંની એક અજાયબી છે. તો નન ઓફ ધીઝ પણ નહીં આવે. ઓર રાઇટ આન્સર ઇઝ ઓપ્શન સી, લીનિંગ ટાવર ઓફ પીઝા. મિત્રો એકચ્યુઅલી મેં તમને એવું કહ્યું હતું કે આપણે 10 પ્રશ્નો સોલ્વ કરીએ, બટ મને લાગે છે કે તમને પણ જોવામાં ખૂબ મજા આવી રહી હશે, કંઈક નવું જાણવા મળી રહ્યું હશે. એવું લાગે છે કે તમને પણ એવું લાગતું હશે કે હા, આ ઇન્ફોર્મેશન આપણને આપણી આવનારી હાઈકોર્ટ આસિસ્ટન્ટ અને પ્યુનની એક્ઝામમાં યુઝફુલ થાય એમ છે. તો જોઈએ, આપણે એક પેજની અંદર આપણને 13 પ્રશ્નો આપ્યા છે. આવા 8 પેજ છે આપણી આન્સર કીના. તો દરરોજ એક પેજ હું મૂકીશ, એટલે 8 દિવસમાં તમારું હાઈકોર્ટ ડીવાયએસઓનું પેપર તો આખું પૂરું થઈ જશે, જેથી કરીને તમારી હાઈકોર્ટ આસિસ્ટન્ટ કે પ્યુનની એક્ઝામમાં જો તમને આ ડીવાયએસઓના પેપરમાંથી કંઈ પણ પૂછાય છે તો એ તો તમને આવડતું જ હોય. સો ક્વેશ્ચન નંબર 10. Who propounded the Big Bang theory regarding the origin of universe? યુનિવર્સ એટલે કે આ દુનિયા અથવા તો આ જેને કહી શકાય કે આ જે બ્રહ્માંડ છે, બ્રહ્માંડના ઉદ્ભવના સંદર્ભમાં બિગ બેંગ થિયરી કોના દ્વારા આપવામાં આવી? તો યાદ રાખજો મિત્રો, બિલકુલ ફેક્ચ્યુઅલ ટાઈપનો ક્વેશ્ચન છે, રોકડિયા માર્ક્સ વાળો પ્રશ્ન છે. જ્યોર્જ લેમેત્રે.
जॉर्ज लेमेत्रे नामना जे साइंटिस्ट अथवा तो जियोग्राफिकल जेने कहेवाय के जाणकार हता एमणे आ बिग बेंगनी थियरी आपी हती। मर्क्युरी इज ध क्लोजेस्ट प्लेनेट टू। હવે મિત્રો મર્ક્યુરી જે છે એ નીચેનામાંથી કયા ગ્રહના એક નજીકનો ગ્રહ છે? યસ, તો ફ્રેન્ડ્સ મર્ક્યુરી ઇઝ ધ ક્લોઝેસ્ટ પ્લેનેટ ટુ સન। સૂર્ય જે છે એ સૂર્યની નજીકનો જે છે ગ્રહ છે મર્ક્યુરી। તો અહીંયા ઓપ્શન સી આપણો સાચો જવાબ છે। વિચ ઓફ ધ ફોલોઈંગ આર ધ ફિઝિકલ ડિવિઝન્સ ઓફ ઇન્ડિયન સબકન્ટિનેન્ટ? મિત્રો ઇન્ડિયન સબકન્ટિનેન્ટ એટલે કે આપણે એને ગુજરાતીમાં કહીશું ભારતીય ઉપમહાખંડ। ભારતીય ઉપમહાખંડ। તો નીચેનામાંથી ભારતીય ઉપમહાખંડ ઇન્ડિયન સબકન્ટિનેન્ટના ફિઝિકલ ડિવિઝન્સ ભૌતિક ભાગ કયા છે? ધ ગ્રેટ નોર્ધન પ્લેન્સ ડેફિનેટલી, ઉત્તર ભારતીય મેદાન, ધ કોસ્ટલ પ્લેન્સ એટલે કે દરિયાઈ મેદાન, ધ ગ્રેટ ઇન્ડિયન ડેઝર્ટ એટલે કે રણનું જે મેદાન છે। આ ત્રણે ત્રણ જે છે એ ભારતીય ઉપમહાખંડના ફિઝિકલ ડિવિઝન્સ એમના ભૌતિક વિભાગો છે। તો ઓલ ઓફ ધીઝ એ આપણો સાચો જવાબ આવે। ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર। ખાલી જગ્યા સિઝન બિગિન્સ વિથ ધ ઓનસેટ ઓફ ધ મોન્સૂન ઇન જૂન એન્ડ જુલાઈ। તો મિત્રો જૂન એન્ડ જુલાઈની અંદર મોન્સૂન ચોમાસામાં આપણે જે પાક લઈએ છીએ એ પાકને ખરીફ પાક કહેવાય છે। સો ઓપ્શન એ ઇઝ રાઇટ આન્સર। બટ રબી પાક કોને કહેવાય? જે પાકો શિયાળામાં લેવામાં આવે છે એને કહેવાય રબી પાક। અને જાયદ પાક એટલે કે જે પાકો આપણે ઉનાળા દરમિયાન લઈએ છીએ, ઉનાળા દરમિયાન લેવામાં આવતા પાકોને જાયદ પાક કહેવાય છે। તો આ રીતે ક્વેશ્ચન નંબર 13 13મા પ્રશ્ન માટે પણ જે છે ઓપ્શન એ આપણા પ્રશ્નનો બિલકુલ રાઈટ આન્સર બની રહ્યો છે। સો ફ્રેન્ડ્સ આજે પાર્ટ 1 અંતર્ગત આપણે વેરિયસ ડિફરન્ટ 13 પ્રશ્નોને સોલ્વ કર્યા છે। આવી જ રીતે દરરોજ આપણે એક પેજ આ ડિવાઇસો આન્સર કીનું સોલ્વ કરતા રહીશું, જે ડેફિનેટલી તમને તમારી આવનારી હાઈકોર્ટ આસિસ્ટન્ટ અને પ્યુનની એક્ઝામમાં મદદરૂપ થશે। તો તમારી સાથે તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો કે જે હાઈકોર્ટ આસિસ્ટન્ટ કે હાઈકોર્ટ પ્યુન પટ્ટાવાળા કે આસિસ્ટન્ટની એક્ઝામ આપવાના છે કે અન્ય કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, એમની સાથે અવશ્ય અચૂકપણે આ વિડીયોની લિંકને શેર કરજો, કારણ કે જ્ઞાન આપવાથી વધે છે। અને જો મજા આવી હોય, કંઈક નવું જાણવા મળ્યું હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરતા જજો, એ ખાસ ભૂલતા નહીં। સો થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ। ફરી પાછા મળીશું પાર્ટ 2માં આગળના પ્રશ્નોની ચર્ચા સાથે। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એજ્યુનેશન। મિત્રો આ એજ્યુનેશન યુટ્યુબ ચેનલ પર આ બધા જ વિદ્યાર્થી મિત્રોનું ફરી પાછું એક વખત હાર્દિક સ્વાગત છે। મિત્રો હાઈકોર્ટ આસિસ્ટન્ટ અને પ્યુનની જે એક્ઝામ આવી રહી છે એને અનુલક્ષીને અગાઉ જે હાઈકોર્ટે એક્ઝામિનેશન્સ લીધી છે, ખાસ કરીને જે હાઈકોર્ટે ડીવાયએસઓની પરીક્ષા લીધી છે, તે ડીવાયએસઓની પરીક્ષામાં હાઈકોર્ટે આપણને કેવા પ્રકારના પ્રશ્નો પૂછ્યા છે, તો એને અનુલક્ષીને જ હાઈકોર્ટ તમારી આવનારી આસિસ્ટન્ટ અને પ્યુનની એક્ઝામમાં તમને પ્રશ્નો પૂછતી હોય છે। તો એને અનુલક્ષીને મેં એવું વિચાર્યું છે કે આપણે એક વખત એ ડીવાયએસઓની આન્સર કી જોઈ લઈએ કે ભાઈ એ હાઈકોર્ટ ડીવાયએસઓની એક્ઝામ જે છે એમાં હાઈકોર્ટે કેવા પ્રશ્નો પૂછ્યા છે। તો આને અનુલક્ષીને મેં અગાઉ એક વિડીયો બનાવ્યો હતો, જેમાં આપણે લગભગ 13 પ્રશ્નોનું સોલ્યુશન જોયું હતું। હા મિત્રો, આ હાઈકોર્ટ ડીવાયએસઓનું જે પેપર છે એમાં આપણને કુલ ટોટલ 100 ક્વેશ્ચન આપેલા છે। તો આપણે એક જ આખા લેક્ચરમાં 100 ક્વેશ્ચન કવર નહીં કરી શકીએ, એટલા માટે આપણે એના અલગ અલગ પાર્ટ પાડ્યા છે। તો જો મેં તમને એક આખું લિસ્ટ બનાવી દીધું છે, હાઈકોર્ટ ડીવાયએસઓ પેપર સોલ્યુશન કરીને એક પ્લેલિસ્ટ છે, જે પ્લેલિસ્ટમાં તમને પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 એવી રીતે અલગ અલગ પાર્ટો મળી જશે। પાર્ટ 1માં આપ સૌએ મને બમ્પર રિસ્પોન્સ આપ્યો છે, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। હજુ પણ જો કોઈ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે અને એને હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો સૌથી પહેલાં તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની આ ચેનલ ઉપર માહિતી તમને અપડેટ કરવામાં આવે કે કોઈ વિડીયો આપવામાં આવે તો એ તમને ખૂબ જ ઝડપથી મળી રહે। ચલો
હવે વધારે સમય ન લેતા આપણે આગળ વધીએ મિત્રો. ફર્સ્ટ ક્વેશ્ચન યસ. તો જો આપણે અગાઉ પાર્ટ 1 જે આપણો પહેલો પાર્ટ હતો તે પાર્ટ 1 માં અપ ટુ 13 પ્રશ્નો સુધી આપણે જોયું હતું. તો આ પાર્ટમાં આપણે ફ્રોમ ક્વેશ્ચન નંબર 14 14મા પ્રશ્નથી જે છે ભણવાની શરૂઆત કરીશું. સો વોટ સેઝ ક્વેશ્ચન નંબર 14? 14મો પ્રશ્ન શું કહે છે? એટ દેવપ્રયાગ ધ ભાગીરથી river meets the અલખનંદા river and both rivers thereafter flow on as the, મતલબ કે દેવપ્રયાગ પાસે ભાગીરથી નદી એ અલખનંદા નદીને મળે છે અને ત્યાંથી આગળ જતા આ બંને નદીઓ કયા નામે ઓળખાય છે? ત્યાંથી આગળ જતા આ બંને નદીઓ ગંગા નદીના નામે ઓળખાય છે. તો અહીંયા આપણા પ્રશ્ન માટે ઓપ્શન સી આપણો બિલકુલ રાઈટ આન્સર બને છે. ક્વેશ્ચન નંબર 15 છે. Which of these is not a western Ghat pass of India? વેસ્ટર્ન ઘાટ પાસ એટલે કે પશ્ચિમ ઘાટ પાસ. મિત્રો નીચેનામાંથી કયો એક એ પશ્ચિમ ઘાટ પાસ એટલે કે વેસ્ટર્ન ઘાટ પાસ નથી? તો મિત્રો બોર ઘાટ એ પણ પશ્ચિમ ઘાટ જે છે એમાં નહીં આવે, પાલ ઘાટ પણ નથી આવતો, પાલ ઘાટ પણ નથી આવતો. તો આપણો જવાબ આવશે નન ઓફ ધીઝ એટલે કે ઓપ્શન ડી. ત્યાર પછી છે મિત્રો ક્વેશ્ચન નંબર 16. ધ પોર્ટ ઓફ વિશાખાપટ્ટનમ ઇઝ ઓન ખાલી જગ્યા. વિશાખાપટ્ટનમનો જે પોર્ટ છે, વિશાખાપટ્ટનમ જે બંદર છે મિત્રો, વિશાખાપટ્ટનમ, આ વિશાખાપટ્ટનમ બંદર ક્યાં આવેલું છે? અરેબિયન સી, બે ઓફ બેંગોલ, હુગલી રિવર કે કાવેરી રિવર? જો પેલી વસ્તુ કે હુગલી અને કાવેરી રિવર નહીં આવે, અરબ સાગર પણ નહીં આવે, કારણ કે વિશાખાપટ્ટનમ એ સાઉથ ઇન્ડિયામાં જે ભારતનો નકશો તમે આ રીતે જોવા જાઓ કે અહીંયા ક્યાંક આવેલું છે. ઇટ વિલ બી ફોલ ઓન બે ઓફ બેંગોલ. બે ઓફ બેંગોલમાં આવેલું છે જે ઓપ્શન બી માં આપ્યું છે. તો 16મા પ્રશ્ન માટે ઓપ્શન બી આપણો બિલકુલ રાઈટ આન્સર બને છે. ત્યાર પછી 17મો પ્રશ્ન છે મિત્રો. ધ સ્ટડી ઓફ ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ ઓર્ગેનિઝમ ઇઝ નોન એઝ. નાઉ વોટ ઇઝ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ ઓર્ગેનિઝમ? ઓર્ગેનિઝમનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર એટલે શું? જેમ કે આપણું શરીર છે, તો શરીરની માનવ આંખનું તંત્ર શું હોય, હૃદય તંત્ર શું હોય, શ્વસન ક્રિયાનું તંત્ર શું હોય, એનો અભ્યાસ કરવો, જે શાખાની અંદર એનો અભ્યાસ કરવામાં આવે છે એ શાખાને શું કહીશું? તો મિત્રો એ શાખાને આપણે એનેટોમી કહીએ છીએ, જે એનેટોમી આપણને ઓપ્શન સી માં આપેલું છે. તો 17મા પ્રશ્ન માટે ઓપ્શન સી આપણો બિલકુલ રાઈટ આન્સર બને છે. Then after question number 18, blank was the first woman president of India. ખાલી જગ્યા was the first woman president of India. મિત્રો ભારતના પહેલા મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? જો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, કદાચ તમે ધોરણ 6, 7, 8 વાળાને પૂછો તો એને પણ જવાબ આવડી જાય, કારણ કે પ્રતિભા દેવીસિંહ પાટીલ જે છે એ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા, જે ઓપ્શન બી માં આપ્યું છે. તો જો મિત્રો આના પરથી એક વસ્તુ સાબિત થાય છે, તમને એક વસ્તુ આના પરથી સમજમાં આવે છે કે હાઈકોર્ટ તમને એકદમ સિમ્પલ જીકે પ્રકારના જ પ્રશ્નો પૂછે છે. જીકેમાં જે પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવતા હોય એવા જ પ્રશ્નો જે છે તમને અહીંયા હાઈકોર્ટ દ્વારા પૂછવામાં આવે છે. ટૂંકમાં એકદમ સિમ્પલ જે છે તમારા પેપરનું લેવલ હોય છે. એટલે ઘણી વખત એવું કહેવાય છે કે ભાઈ હાઈકોર્ટની અંદર તમે ફક્ત લ્યુસન્ટ જીકે કરીને જાઓ તોય ચાલે, પણ હું એવું નથી કહેતો કે ફક્ત લ્યુસન્ટ જીકે કરીને જાઓ તો ચાલે. બટ યસ, લ્યુસન્ટ જીકેમાંથી તમને પૂછાય છે ખરા ઘણું બધું. ખાલી જગ્યા ઇઝ ધ લાર્જેસ્ટ પબ્લિક સેક્ટર બેંક ઇન ઇન્ડિયા. મિત્રો ભારતની અંદર જાહેર ક્ષેત્રની સૌથી મોટામાં મોટી બેંક કઈ છે? મિત્રો સૌથી પહેલા તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અહીંયા આન્સર નહીં આવે, બીકોઝ ઇટ્સ એન રેગ્યુલેટરી બોડી, એક પ્રકારની નિયમનકારી સંસ્થા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે છે ભારતની જાહેર ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા છે, જે આપણને ઓપ્શન બી માં આપ્યું છે અને એ જ આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 20, ખાલી જગ્યા ઇઝ ધ મોસ્ટ પોપ્યુલસ સિટી ઓફ ઇન્ડિયા. હવે જો ઘણી વખત આપણને આવા એકદમ સિમ્પલ પ્રશ્નો પણ જે છે નથી આવડતા હોતા. નીચેનામાંથી કયું એક ભારતનું સૌથી મોસ્ટ પોપ્યુલસ સિટી, સૌથી વધુ વસ્તી ધરાવતું સિટી છે? યાદ રાખજો મિત્રો, મુંબઈ. મુંબઈ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલસ સિટી ઓફ ઇન્ડિયા, જેમાં ભારતની સૌથી વધુ વસ્તી આવેલી છે. ધેન ક્વેશ્ચન નંબર 21, which was the first state to declare novel coronavirus as a state disaster? મિત્રો જ્યારે પણ ભારતમાં કોરોના આવ્યો ત્યારે નીચેના પૈકી કયું એક રાજ્ય એ સૌથી પહેલું રાજ્ય હતું કે જેણે ભારતમાં કોરોનાને સ્ટેટ ડિઝાસ્ટર એટલે કે રાજ્ય સ્તર પર આપદા જાહેર કરી હતી? રાજ્ય સ્તર પર આપદા. રાજ્ય સ્તર પર કોરોનાને આપદા જાહેર કરનારું પહેલું રાજ્ય કેરલા હતું.
જે આપણને ઓપ્શન એ માં આપ્યું છે. તો 21મા પ્રશ્ન માટે ઓપ્શન એ રાઈટ આન્સર છે. Then question 22, ખાલી જગ્યા is the national emblem of India. Friends, national emblem નો મતલબ થાય છે રાષ્ટ્રીય પ્રતીક. તો તમને બધાને ખબર છે કે જે અશોક સ્તંભ છે એ અશોક સ્તંભ ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે. સો લાયન કેપિટલ ઓફ અશોકા જે ઓપ્શન સી માં આપ્યું છે, ધેટ્સ અ કરેક્ટ આન્સર. Then question number 23, which of these is a famous tourist spot of India? મિત્રો નીચેના પૈકી કયું એક સ્થળ એક ફેમસ ટુરિસ્ટ સ્પોટ છે, એટલે કે પ્રવાસીઓને આકર્ષનારું એક સ્થળ છે? તો ડેફિનેટલી તાજમહલ પણ એક ટુરિસ્ટ સ્પોટ છે, દિલ્હીનું જંતર મંતર પણ ટુરિસ્ટ સ્પોટ છે, લક્ષ્મીનારાયણ ટેમ્પલ પણ ટુરિસ્ટ સ્પોટ છે. તો અહીંયા આપણો જવાબ આવે ઓલ ઓફ ધીઝ, કારણ કે અહીંયા આપેલા દરેકે દરેક સ્થળ જે છે ભારતના ટુરિસ્ટ સ્પોટ તરીકે પ્રખ્યાત છે. સો ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. ધેન ક્વેશ્ચન 24, ટિપ્પણી ઇઝ વન ઓફ ધ ફોક ડાન્સ ઓફ વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટ? મિત્રો ટિપ્પણી, જોજો આનાથી સહેલો સવાલ કોઈ હોય જ ન શકે. તમને બધાને ખબર છે કે આ ટિપ્પણી નૃત્ય એ ગુજરાતનું નૃત્ય છે, જે ગુજરાતમાં ખૂબ જ ફેમસ છે. ગુજરાતમાં જે ચોરવાડની બહેનો છે એ ચોરવાડની બહેનો ટિપ્પણી નૃત્ય માટે ફેમસ છે. તો ગુજરાત ઓપ્શન સી માં આપ્યું છે. તો 24મા પ્રશ્ન માટે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. Then 25, who among these is an eminent sports person of India in the game of badminton? મિત્રો નીચે આપણને અલગ અલગ સ્પોર્ટ્સ પ્લેયરના નામ આપ્યા છે, જેમાંથી બેડમિન્ટન માટે પ્રખ્યાત હોય એવા એક સ્પોર્ટ્સ પ્લેયર કોણ છે? તો મિત્રો પ્રકાશ પાદુકોણ, ધ ફાધર ઓફ દીપિકા પાદુકોણ. દીપિકા પાદુકોણ તમે નામ સાંભળ્યું હોય, એક પ્રખ્યાત એક્ટ્રેસ છે. એમના ફાધર પ્રકાશ પાદુકોણ જે છે તે બેડમિન્ટનના ખૂબ જ ફેમસ પ્લેયર હતા. તો ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર છે. ધ વોલ ઇઝ ધ નિકનેમ ઓફ વિચ ઓફ ધ ફોલોઈંગ પ્લેયર્સ? જો ઘણા લોકો એવું કહેતા હોય છે કે સાહેબ જીકેની અંદર હાઈકોર્ટ માટે સ્પોટ કરવું કે નહીં. ડેફિનેટલી, કારણ કે તમને સ્પોર્ટ્સના ઘણા બધા ક્વેશ્ચન હાઈકોર્ટમાં પૂછાય છે. જેમ કે હમણાં આપણે એક બેડમિન્ટનનો ક્વેશ્ચન જોયો, એવી જ રીતે તમને અહીંયા એક ક્રિકેટ પ્લેયરનો પ્રશ્ન આપવામાં આવ્યો છે. તો મિત્રો ક્રિકેટ, બેડમિન્ટન, ફૂટબોલ, હોકી, વોલીબોલ આ બધા જ ક્વેશ્ચન તમારે જીકે અંતર્ગત કરીને જવા પડશે, કારણ કે હાઈકોર્ટ તમને આવા પ્રશ્નો પૂછે છે. તો ક્રિકેટમાં રાહુલ દ્રવિડ સાહેબ, જે ભારતની કરંટ ઇન્ડિયન ટીમના કોચ છે, એ રાહુલ દ્રવિડ સાહેબને આપણે ધ વોલના નામે ઓળખીએ છીએ. તો 26મા પ્રશ્ન માટે બી સાચો જવાબ છે. 27, which of these countries was the winner of the World Cup cricket in the year 2011? મિત્રો આનાથી સહેલો પણ એક સવાલ ન હોઈ શકે. વર્ષ 2011નો વર્લ્ડ કપ કોણે જીત્યો હતો? યસ, માહીભાઈ મહેન્દ્રસિંહ ધોની આપણા કપ્તાન હતા અને ભારતે આ વર્લ્ડ કપ જીત્યો હતો. The journey of Olympics started in the year ખાલી જગ્યા at Athens in Greece. મિત્રો ગ્રીસ ખાતે જે એથેન્સ નામનું સ્થળ આવેલું છે ત્યાં ઓલિમ્પિક્સની શરૂઆત થઈ હતી. બટ તે કયા વર્ષમાં શરૂઆત થઈ હતી? તો યાદ રાખજો મિત્રો, 1896 1896માં ગ્રીસના એથેન્સ ખાતે ઓલિમ્પિકની શરૂઆત થઈ હતી. સો ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. 29, ખાલી જગ્યા વોઝ ઇન્સ્ટિટ્યુટેડ ટુ ઓનર એમિનન્ટ કોચિસ who have successfully trained sports person or teams and enabled them to achieve outstanding result in international competition. મિત્રો નીચેનામાંથી કયો એક એવોર્ડ એ વ્યક્તિને આપવામાં આવે છે કે જે વ્યક્તિએ સ્પોર્ટ્સ પર્સનોને, ખેલાડીઓને ટ્રેનિંગ આપવાનું, પ્રશિક્ષણ આપવાનું કાર્ય કર્યું હોય અને પ્રશિક્ષણ ક્ષેત્રે એમનું ખૂબ જ સારું એવું નામ હોય અને એ પોતે એક પ્રખ્યાત પર્સનાલિટી હોય? તો યાદ રાખજો મિત્રો, આ જે વ્યક્તિઓ કોચ તરીકે કાર્ય કરી રહ્યા છે, યસ, એ વ્યક્તિઓ કે જેમણે કોઈ પ્રતિભાશાળી ખેલાડીઓ જે છે એવા પ્રતિભાશાળી ખેલાડીઓનું સર્જન કર્યું હોય તો એમને આપણે દ્રોણાચાર્ય એવોર્ડ, યસ, અહીંયા થોડી ટીક કરવામાં ભૂલ છે. ઓપ્શન સી તમારે રાઈટ માનવાનો છે. દ્રોણાચાર્ય એવોર્ડ આપણે એને આપીએ છીએ, જે અહીંયા ઓપ્શન સીમાં છે. The process of digestion starting from the mouth where the teeth crushes and chew the food is called ખાલી જગ્યા of the food. મિત્રો આપણે જમવાની પ્રક્રિયા જે છે ક્યાંથી શરૂ થાય? મોંથી શરૂ થાય. તેમાં સૌથી પહેલા આપણે ખોરાક મોંમાં મૂકીએ એટલે ખોરાકને આપણે ચાવીએ છીએ.
આ ખોરાકને ચાવવાની પ્રક્રિયાને શું કહેવાય? મિત્રો, એને અંગ્રેજીની અંદર મસ્ટિકેશન કહેવાય. મસ્ટિકેશન, જે ઓપ્શન એમાં આપ્યું છે. તો 30મા પ્રશ્ન માટે ઓપ્શન એ આપણો બિલકુલ રાઈટ આન્સર છે. ધેન ક્વેશ્ચન નંબર 31. બ્લડ કોન્સ્ટિટ્યુટ્સ ખાલી જગ્યા percentage ઓફ ધ પ્લાઝમા એન્ડ ખાલી જગ્યા percentage ઓફ ધ બ્લડ સેલ્સ. મિત્રો, જે આપણું લોહી છે એ લોહીની અંદર પ્લાઝમા નામનું એક પ્રવાહી હોય છે. આ પ્લાઝમા કેટલા ટકા છે અને લોહીની અંદર રક્તકણો, બ્લડ સેલ એટલે કે રક્તકણો કેટલા ટકા હોય છે? તો મિત્રો, લોહીની અંદર પ્લાઝમા જે છે એ પ્લાઝમા અહીંયા 40% 40% હોય છે અને રક્તકણો 60% એટલે કે 60% હોય છે, જે આપણને ઓપ્શન સી માં આપ્યું છે. તો 31 માટે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. Then the tropical cyclone that has made landfall along the Tamil Nadu Puducherry coast recently એટલે કે મિત્રો આ વર્ષ 2021ની વાત હતી. તો એ સમયે તમિલનાડુ અને પુદુચેરીના દરિયા કિનારે એક નિવાર નામનું ચક્રવાત, નિવાર નામનું વાવાઝોડું આવ્યું હતું. તો જો હાલમાં તમને ખબર છે કે હાલમાં બિપરજોય નામનું વાવાઝોડું આવ્યું હતું. તો તમને આવો પ્રશ્ન પણ પૂછી શકે કે કચ્છના દરિયા કિનારે કે જામનગરના દરિયા કિનારે કયું વાવાઝોડું ત્રાટક્યું હતું? તો કે ભાઈ બિપરજોય. પણ આ તત્કાલીન સમયનો પ્રશ્ન છે, જ્યાં ઓપ્શન બી તમારો રાઈટ આન્સર છે. ધેન 33. ધ ગરિમા ગૃહ શેલ્ટર હોમ ફેસિલિટી for transgender person has been inaugurated in which of the following cities? મિત્રો, ગરિમા ગૃહ નામની વ્યવસ્થા કોના માટે? ટ્રાન્સજેન્ડર માટે, એટલે કે થર્ડ જેન્ડર માટે. થર્ડ જેન્ડર માટે આપણે ગરિમા ગૃહ નામની રહેવા માટેની વ્યવસ્થા કઈ જગ્યાએ શરૂ કરી છે? તો મિત્રો, આવી વ્યવસ્થા વડોદરા ખાતે શરૂ કરવામાં આવી હતી વર્ષ 2021ની અંદર. તો 33મા પ્રશ્ન માટે ઓપ્શન સી સાચો જવાબ છે. ધેન 34. On which of the following date the World Heart Day is celebrated? મિત્રો, વર્લ્ડ હાર્ટ ડે એટલે કે વિશ્વ હૃદય દિવસ. તો મિત્રો, નીચેનામાંથી કયા એક દિવસે વર્લ્ડ હાર્ટ ડે એટલે કે વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો યાદ રાખજો મિત્રો, ઓન 23 સપ્ટેમ્બર, 23 સપ્ટેમ્બરના રોજ આપણે વિશ્વ હૃદય દિવસ એટલે કે વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણી કરીએ છીએ. Then question number 35. Who has become the first ever Indian woman to win the 2020 Wildlife Photographer of the Year Award? મિત્રો, વર્ષ 2020માં કયા એક ભારતીય સ્ત્રી, ભારતીય વુમેન હતા કે જેમણે વાઇલ્ડ ફોટોગ્રાફર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો? તો મિત્રો, એ વુમેન હતા રાધિકા રામાસ્વામી. રાધિકા રામાસ્વામી જે છે ને વર્ષ 2020નો વાઇલ્ડ ફોટોગ્રાફી જે છે એમનો એ સમગ્ર વર્ષનો વાઇલ્ડ ફોટોગ્રાફર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો. ધેન 36. પુષ્કસ એવોર્ડ. જોજો, શબ્દ પર ખાસ ધ્યાન રાખજો. પુષ્કસ એવોર્ડ જે છે એ પુષ્કસ એવોર્ડ નીચેનામાંથી કઈ એક ગેમ સાથે સંકળાયેલો છે? તો મિત્રો, પુષ્કસ એવોર્ડ એ ફૂટબોલ સાથે સંકળાયેલો છે. તો જો તમે એક વસ્તુ માર્ક કરી હશે કે અત્યાર સુધી આપણે હાઈકોર્ટ ડિવાઇસો વર્ષ 2021નું જે પેપર સોલ્વ કરીએ છીએ એમાં મોટે ભાગે રમતગમતના પ્રશ્નો તમને પૂછવામાં આવ્યા છે. એવા ઘણા બધા ક્વેશ્ચન છે કે જે તમને રમતગમત ક્ષેત્રમાંથી પૂછાયા છે. તો અહીંયા આપણો રાઈટ આન્સર ફૂટબોલ બની રહ્યો છે, જે આપણને ઓપ્શન બી માં આપ્યું છે. ધેન ક્વેશ્ચન નંબર 37. સિલેક્ટ ધ કરેક્ટ કોમ્બિનેશન ઓફ મેથેમેટિકલ સાઇન ટુ રિપ્લેસ સ્ટાર. અહીંયા આપણને સ્ટારની નિશાની આપી છે. ટુ બેલેન્સ ધ ઇક્વેશન ગિવન. મિત્રો, જો આ રીતનું કંઈક આપણને ઇક્વેશન આપ્યું છે, 9 ગુણ્યા 4 ગુણ્યા 22 ગુણ્યા 14. હવે આમાંથી આપણે સ્ટારની જગ્યાએ અલગ અલગ નિશાની મૂકવાની છે. તો કયું ઇક્વેશન સાચું બને એ જોવાનું છે. તો જો પહેલી જોઈએ, 9 ચોક 36, 36 બરાબર 22 માઇનસ 14. આ નહીં આવે, નથી બની રહ્યું. પછી 9 ચોક 36, 36 માઇનસ 22, 36 માંથી 22 જશે એટલે અહીંયા આપણા બની જશે 8 ને 6 14. તો ડેફિનેટલી ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. જો હવે જોઈએ, અહીંયા આ નિશાની મૂકવાની છે. 9 ગુણ્યા 4 માઇનસ 22 ઇઝ ઇક્વલ ટુ 14. બિલકુલ કરેક્ટ છે. 9 ચોક 36, 36 માઇનસ 22 ઇઝ ઇક્વલ ટુ 14. Then 38. If L denotes multiply, M denotes division, P denotes summation and Q denotes minus, then 16 P ની જગ્યાએ શું મૂકવાનું છે? પ્લસ 24. M ની જગ્યાએ શું મૂકવાનું છે? ભાગ્યા 8. Q ની જગ્યાએ શું મૂકવાનું છે આપણે? -6.
એમની જગ્યાએ શું મૂકવાનું છે? ભાગ્યા 2 અને એલની જગ્યાએ ગુણાકાર મૂકવાનો છે. હવે તમારે અહીંયા બોર્ડ માસનો રૂલ લાગુ કરવાનો છે. ગુજરાતીમાં કહીએ તો ભાગુ શબા. સૌથી પહેલા ભાગાકાર 24/8 એટલે થઈ જશે 3, તો 16 + 3 માઇનસ 6/2 એટલે કે 3 એને ગુણ્યા 3, તો 16 + 3 માઇનસ 9, 16 અને 3 થઈ જશે 19 માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ 10. 10 આપણને ઓપ્શન એમાં આપ્યું છે, તો ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે. Then 39. Class A has student twice that of class B. Suppose that class A માં x વિદ્યાર્થી છે, જે વિદ્યાર્થીની સંખ્યા B ક્લાસરૂમમાં રહેલા વિદ્યાર્થીની સંખ્યા કરતાં બમણી છે. ધારો કે B માં y છે, તો x is equal to 2y થશે. After adding 20 students to class A, x plus 20. Adding 20 students to class A and 30 students to class B, the total number of students in both of the classes, मतलब के plus 5 plus 30 is equal to 140. Then what is the number of students in class A in the beginning? જો પહેલા શું કીધું? ક્લાસ A માં ક્લાસ B કરતા બમણા સ્ટુડન્ટ છે, તો x is equal to 2y બને. x minus 2y is equal to 0. બરાબર છે? અથવા જો આવું ન કરવું હોય મિત્રો, તમારે ઇક્વેશનને સોલ્વ ન કરવું હોય, તો અહીં એક શોર્ટ ટ્રીક પણ છે. ચલો જોઈએ શું શોર્ટ ટ્રીક છે. જો x is equal to 2y અહીંયા મૂકી દો. 2y plus 20 plus y plus 30 is equal to 140. તો અહીંયા થઈ જશે 3y is equal to 140 minus 20 પેલી બાજુ 30 પેલી બાજુ એટલે માઇનસ થાય, એટલે 140 minus 50 એટલે કે 90. y is equal to 30. What is the total number of student in class A? Class A એટલે કે x find out કરવાના છે. x is equal to 60 થાય. 60 આપણને ઓપ્શન B માં આપ્યું છે, તો ઓપ્શન B is the right answer. Then question 40. At present, the ratio between the ages of Arun and Deepak is 4:3. Suppose અરુણની ઉંમર x છે, દીપકની ઉંમર y છે. x ના છેદમાં y is equal to 4 ના છેદમાં 3, તો 3x minus 4y is equal to 0. After 6 years, Arun's age will be 26. So x plus 6 is equal to 26. Then what is the age of Deepak at present? So see here, x plus 6 બરાબર છે. આફ્ટર 6 years અરુણની ઉંમર કેટલી થાય છે? 26 વર્ષ થાય છે. તો હાલમાં x ધારી છે. x plus 6 is equal to 26, તો x is equal to 20. તો 3 multiplied by 20 minus 4y is equal to 0. So 4y is equal to 60, y is equal to 15. 15 years will be the right answer, જે આપણને ઓપ્શન A માં આપ્યો છે. 41. Arrange the words given below as per order in the dictionary. ડિક્શનરીમાં ABCD આલ્ફાબેટ પ્રમાણે જે ક્રમ આપ્યો હોય એ પ્રમાણે આપણે શબ્દોને ગોઠવવાના. તો જુઓ અહીંયા 4 સુધી તો બધામાં સેમ જ છે, બધામાં FOR આપ્યું છે. હવે ચોથો શબ્દ જુઓ G અને M. તો ABCD EFG તમે જોવા જાઓ તો એમાં M સૌથી છેલ્લે આવે, G પહેલા આવી જાય. ટૂંકમાં પાંચમું જે છે સૌથી છેલ્લે આપ્યું હોય, પાંચમું જે છેલ્લે નથી આપ્યું એ ઓપ્શન પહેલા તો ડિલીટ થઈ જાય. હવે જો GE GO એન્ડ GI. તો મિત્રો અહીંયા E છે, અહીંયા E છે, અહીંયા O છે, અહીંયા I છે. તો EOI એમાંથી E જે છે સૌથી પહેલા આવે. તો 3 અને 4 ક્યારેય પહેલા ન હોઈ શકે. બરાબર છે? તો અહીંયા 1 અને 4 પહેલા આપ્યું છે, તો એ ઓપ્શન ગયો. અહીંયાથી જ ખબર પડી ગઈ કે ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. 42. Arrange the word given in a meaningful order. યસ, મિનિંગફુલ ઓર્ડરમાં આપણે આ વર્ડ્સને ગોઠવાના છે. મિનિંગફુલ એટલે જો ઇન્ફન્ટ એટલે કે તાજું જન્મેલું બાળક, પછી ચાઇલ્ડ એટલે કે ફક્ત બાળક, ઓલ્ડ એટલે કે વૃદ્ધ, એડોલેસન્ટ એટલે કે અહીંયા એને ગુજરાતીમાં સગીર કહેવાય, એડલ્ટ એટલે કે એને આપણે કહીશું વયસ્ક. સૌથી પહેલા તાજું જન્મેલું બાળક આવે એટલે કે પહેલા આપણા ક્રમમાં 1 આવે, પછી અહીંયા જે છે તમારું બાળક આવશે એટલે કે પછી 3 આવે, પછી સગીર ઉંમરનું એટલે કે 2 આવે, પછી વયસ્ક એટલે કે 5 આવે અને પછી ઓલ્ડ એટલે કે વૃદ્ધ આવે. તો ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની રહ્યો છે. 43. X and Y are both are brothers. X is the father of Z. C. X અને Y આ બંને શું છે? ભાઈઓ છે. X is the father of Z. X એ Z ના ફાધર છે.
W is the only son of Y. Y નો એકમાત્ર દીકરો છે W. And is married to you. W જે છે એમના મેરેજ થાય છે. કોની જોડે એમના મેરેજ થાય છે? U સાથે. તો હાવ ઇઝ યુ રિલેટેડ ટુ Z? તો જો સૌથી પહેલા તો W એન્ડ Z આ બે શું થશે? W એન્ડ Z જે છે બંને કઝિન થશે. તો કઝિનની પત્ની એ તમને શું થાય? ભાભી થાય. બરાબર છે. ભાભી એટલે કે સિસ્ટર ઇન લો. ભાભીને આપણે અંગ્રેજીમાં શું કહીશું? સિસ્ટર ઇન લો. જે ઓપ્શન બી માં આપ્યું છે. ઓપ્શન બી અહીંયા આપણો સાચો જવાબ છે. A series is given with one term missing. Choose the correct alternative from the given options that will complete the series. અહીંયા એક સિરીઝ આપી છે જેમાં આપણે એ સિરીઝને પૂરી કરવાની છે. તો આ સિરીઝ માટે સૌથી પહેલા તો આપણી પાસે એબીસીડી હોવી જોઈએ. એબીસીડી ઈ એફ જી એચ આઈ જે એ એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય એન્ડ ઝેડ. સી એ ટી બની રહ્યું છે. સી એ ટી બરાબર છે. પછી ડી બી યુ, ડી બી ટી પછી તરત જ યુ લઈ લીધો. પછી ઈ સી, ઈ સી અને તરત જ યુ પછી વી લઈ લીધો. તો હવે વી પછીનો ડબલ્યુ શબ્દ જે છે સૌથી છેલ્લે આવવો જોઈએ. ડબલ્યુ શબ્દ બે જ જગ્યાએ આવે છે. જેમાં નથી આવતો એને ડિલીટ કરો. હવે જો અહીંયા શું કર્યું? એને સી લીધો, પછી ડી લીધો, પછી ઈ લીધો. તો હવે શું આવે? એફ. એફ અને એક શબ્દ આગળનો મૂકી દેવામાં આવે છે. તો એફ ડી ડબલ્યુ આ સાચો જવાબ આવે જે ઓપ્શન બી માં આપ્યો છે. તો 44 માટે બી આપણો રાઈટ આન્સર છે. ખાલી જગ્યા ઇઝ નોન એઝ ધ ફાધર ઓફ મોડર્ન કોમ્પ્યુટર. એકદમ ઇઝી ક્વેશ્ચન છે મિત્રો. આધુનિક કોમ્પ્યુટર, મોડર્ન કોમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ચાર્લ્સ બેબેજ ઇઝ નોન એઝ ધ ફાધર ઓફ મોડર્ન કોમ્પ્યુટર. વોટ ઇઝ ધ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઓફ ધ 5th જનરેશન કોમ્પ્યુટર? મિત્રો જે 5th જનરેશનના કોમ્પ્યુટર છે, જે 5મી જનરેશનના કોમ્પ્યુટર છે, એની પ્રોગ્રામિંગ લેંગ્વેજ કયા નામે ઓળખાય છે? મિત્રો 5મી જનરેશનના કોમ્પ્યુટરની પ્રોગ્રામિંગ લેંગ્વેજ OPS5 અથવા તો મર્ક્યુરીના નામે ઓળખાય છે. જે ઓપ્શન ડી માં છે. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર NIC જે છે એની સ્થાપના આપણે કયા વર્ષમાં કરી હતી? તો મિત્રો નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર જે છે એની સ્થાપના આપણે વર્ષ 1976 માં કરી હતી. જે આપણને ઓપ્શન એ માં આપેલું છે. Then 48 in computer data measurement unit 2 nibble is equal to how much? Bit, byte or bytes? એ નિબલ બરાબર કેટલા બાઇટ થાય? યાદ રાખજો મિત્રો, કોમ્પ્યુટર ડેટા મેનેજમેન્ટમાં 2 નિબલ એટલે કે 1 બાઇટ થશે. જે ઓપ્શન સી માં આપ્યું છે. Then 49 a failure or flaw in computer is known as ખાલી જગ્યા. મિત્રો આવું કોમ્પ્યુટરમાં થાય એવું જરૂરી નથી. ઘણીવાર મોબાઈલમાં પણ થાય છે. આપણા મોબાઈલની સિસ્ટમ જે છે એ એક આખી ફ્લો ડાઉન થઈ જાય અથવા તો એ ભાંગી પડે. તો જ્યારે કોમ્પ્યુટર કે મોબાઈલની સિસ્ટમ ભાંગી પડે છે એટલે કે યોગ્ય રીતે કામ નથી કરતી, એટ ધેટ ટાઈમ ઇટ્સ કોલ્ડ બગ. એને બગ કહેવાય છે. જે ઓપ્શન સી માં આપ્યું છે. તો 49 માટે ઓપ્શન સી રાઈટ આન્સર છે. 50 સ્ટોરેજ વિચ સ્ટોર્સ ઓર રિટેન્સ ડેટા આફ્ટર પાવર ઓફ ઇઝ કોલ્ડ. મિત્રો કોમ્પ્યુટરમાં પાવર ઓફ કરી દઈએ કે મોબાઈલની અંદર આપણે પાવર ઓફ કરી દઈએ તેમ છતાંય આપણો ડેટા સચવાયેલો રહે તો એ મેમરીને કેવી મેમરી કહેવાય? મિત્રો એને કહીશું આપણે સિક્વન્શિયલ સ્ટોરેજ. એને કયું સ્ટોરેજ કહેવાય? સિક્વન્શિયલ. વોલેટાઇલ નોન વોલેટાઇલ નહીં આવે. વોલેટાઇલ મેમરી જે છે એ ટૂંક સમય માટેની હોય. એ ઇવન આપણો પાવર ઓફ કરી દઈએ તેમ છતાં પણ એ ડેટાને સાચવતી નથી. અહીંયા આપણા પ્રશ્ન માટે સિક્વન્શિયલ સ્ટોરેજ ઇઝ ધ રાઈટ આન્સર. જે સિક્વન્શિયલ સ્ટોરેજ છે એ આપણા પ્રશ્નનો રાઈટ આન્સર બની રહ્યો છે. સો ક્વેશ્ચન નંબર 50 માટે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. સો ફ્રેન્ડ્સ, we were discussing about the high court DYSO paper solution. high court DYSO નું પેપર સોલ્યુશન કરી રહ્યા હતા આપણે. મેં કહ્યું એમ કે ટોટલ 100 ક્વેશ્ચન છે. આપણે એને અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરીશું. પહેલા પાર્ટ 1 જોયો, આજે પાર્ટ 2 જોયો. પાર્ટ 1 માં તમારો બહુ સારો રિસ્પોન્સ રહ્યો છે. નેક્સ્ટ ટાઈમ પાર્ટ 3 જોઈશું. અને યસ, આવી જ રીતે દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓની માહિતી મેળવતી રહેવા માટે અને આ નંબર પર વોટ્સઅપ કરી દેવું. હાય, તમારું નામ, તમારા ગામનું નામ, આટલી વસ્તુ મને મોકલી દેવી અથવા તો તમારા સિટીનું નામ, જેથી કરીને આવા પરીક્ષામાં ઉપયોગી થાય એવા કોઈ વિડીયો કે કોઈ પણ મટીરિયલ હોય તો એ તમને ડાયરેક્ટલી તમારા વોટ્સઅપ પર મળતું રહે. અને મિત્રો, મજા આવી હોય તો લાઈક કરજો,
ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો અને આ વિડીયોને તમારી સાથે તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો. થેન્ક યુ સો મચ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એજ્યુનેશન. મિત્રો, આ એજ્યુનેશન યુટ્યુબ ચેનલ પર વન્સ અગેન ફરી પાછું આ બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે જાણો છો એ મુજબ કે હાલમાં હાઈકોર્ટ આસિસ્ટન્ટ અને હાઈકોર્ટ પ્યુનનો માહોલ ચાલી રહ્યો છે, જેમાં લોકો ઘણા બધા કન્ફ્યુઝ છે કે સાહેબ શું કરવું શું ન કરવું, ક્યાંથી જે છે વાંચવું, જૂના પેપર કરવા કે નહીં, જૂના પેપર ક્યાંથી મળશે. તો મિત્રો, હાઈકોર્ટની એક્ઝામમાં જૂના પેપરનું ઘણું બધું ઇમ્પોર્ટન્સ હોય છે અને એને અનુલક્ષીને જ આપણે હાઈકોર્ટ ડીવાયએસઓ વર્ષ 2022નું જે પેપર છે એનું સોલ્યુશન લાવ્યા છે. જો આની પહેલા આપણે પાર્ટ 1 લાવ્યા હતા, પાર્ટ 2 પણ લાવ્યા હતા અને આજે આપણે પાર્ટ 3 લાવ્યા છીએ. એટલે 3 પાર્ટમાંથી મળીને કુલ ટોટલ તમારા જે 100 એટલે કે 100 ક્વેશ્ચન છે, 100 ક્વેશ્ચનનું સોલ્યુશન તમારું અહીંયા કમ્પ્લીટ થઈ જશે. અને પછી પાછા આ 3 વિડીયોઝ જે છે એને મર્જ કરીને પણ ફરી પાછું જે છે હું એક વિડીયો અપલોડ કરી દઈશ. એટલે એક જ વિડીયોની અંદર તમારા 100 ક્વેશ્ચન્સ જે છે એનું સોલ્યુશન તમને મળી જશે. તો વિડીયોને આખો જોજો, કારણ કે દરેક ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી પ્રશ્નો જે છે તમને હાઈકોર્ટ આસિસ્ટન્ટ અને પ્યુનની એક્ઝામમાં ઘણા બધા ઉપયોગી સાબિત થશે અને રિલેટેડ ટોપિક્સમાંથી પણ ક્વેશ્ચનો પૂછાવાની સંભાવના છે. આ ઉપરાંત મિત્રો, આપણી ચેનલ પર હંમેશાને માટે આપણે દરેક વિડીયો ફ્રીમાં મૂક્યા છે. તો જો તમને મારું કામ ગમ્યું હોય, કન્ટેન્ટ ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરતા જજો અને બેલ આઇકન દબાવતા જજો, જેથી ઇન ફ્યુચર ક્યારેય બી કોઈ પણ વિડીયો અપલોડ થાય છે તો તમને એમની નોટિફિકેશન્સ મળતી રહેશે. ચલો મિત્રો, તો શરૂ કરીએ. યસ, આપણે અગાઉ 50 ક્વેશ્ચનનું સોલ્યુશન કર્યું હતું. નાઉ ફ્રોમ ક્વેશ્ચન નંબર 51, ખાલી જગ્યા is the part of the computer that performs the main functions of information processing. મિત્રો, કમ્પ્યુટરનો મેઇન વિભાગ કયો હોય છે કે જ્યાં ઇન્ફોર્મેશન પ્રોસેસિંગનું કામ થાય છે? એકદમ ઇઝી છે મિત્રો, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. CPU is the main part of the computer where the function of information processing જે છે એ પરફોર્મ થતું હોય છે. Then 52, the shortcut key for control plus W is used for. મિત્રો, કંટ્રોલ પ્લસ W વાળી જે શોર્ટ કી છે એનો ઉપયોગ શેના માટે થાય છે? તો કંટ્રોલ પ્લસ W વાળી શોર્ટ કી જે છે મિત્રો એ ફાઇલને ક્લોઝ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. કોઈ બી ફાઇલને ક્લોઝ કરવી હોય તો કંટ્રોલ પ્લસ W ઉપયોગમાં આવે છે. 53, Mac OS is an operating system used in Macintosh computer developed by. મિત્રો, જે મેક ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ છે કે જે કોમ્પ્યુટરમાં ઉપયોગમાં લેવાય છે તે કોના દ્વારા ડેવલપ થઈ હતી? તો મિત્રો, મેક ઓએસ સિસ્ટમ એપલ દ્વારા ડેવલપ થઈ હતી, જે મોટે ભાગે મેકબુક અને મેકિન્ટોશ કોમ્પ્યુટર જે છે એમાં ઉપયોગમાં લેવાતી હોય છે. અ ગ્રુપ ઓફ વર્ડ વિચ મેક અ કમ્પ્લીટ સેન્સ ઇઝ કોલ્ડ. જોજો મિત્રો, આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આમાંથી પણ તમને જે છે આવો જ સેમ ટુ સેમ અથવા આને રિલેટેડ ક્વેશ્ચન તમારી આવનારી હાઈકોર્ટ આસિસ્ટન્ટ અને પ્યુન એક્ઝામમાં પૂછી શકાય છે. શું કહ્યું છે? અ ગ્રુપ ઓફ વર્ડ્સ વિચ મેક અ કમ્પ્લીટ સેન્સ ઇઝ કોલ્ડ ખાલી જગ્યા. જે શબ્દોનો એક સમૂહ હોય કે જે એક સેન્સ બનાવે છે એને શું કહેવામાં આવે છે? એને સેન્ટેન્સ, વાક્ય કહેવાય છે. શબ્દોનો એક સમૂહ કે જેનો કંઈક અર્થ બનતો હોય, સેન્સ બનતી હોય, એને કહીશું આપણે વાક્ય. ઓપ્શન સી આપણો અહીંયા બિલકુલ રાઈટ આન્સર છે. નેક્સ્ટ, the most popular mobile operating system is, પછી બ્લેન્ક આપી છે. મિત્રો, ખૂબ જ ફેમસ, ખૂબ જ પ્રખ્યાત હોય એવી મોસ્ટ પોપ્યુલર મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે? એ છે મિત્રો એન્ડ્રોઈડ, કારણ કે મોટે ભાગે દરેક લોકો જે છે એ એન્ડ્રોઈડ યુઝ કરતા હોય છે. નેક્સ્ટ, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એટસેટ્રા આર કોલ્ડ ડોટ 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 બ્લેન્ક. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, આવા નંબર્સ તમને ક્રમમાં આપ્યા હોય મિત્રો તો ધેટ્સ કોલ્ડ ઓર્ડિનલ્સ. શું કહેવાય છે અંગ્રેજીમાં? ઓર્ડિનલ્સ કહેવાય છે, જે અહીં આપણને ઓપ્શન સી માં આપ્યું છે. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન,
he demanded a through inquiry. Here through in this sentence is, જો અહીંયા તમને જે છે ઇંગ્લિશ ગ્રામરનો પ્રશ્ન આપ્યો છે મિત્રો. he demanded a through inquiry. અહીંયા જે આપણને થ્રુ આપ્યું છે એ થ્રુ એને શું કહેવાય? નાઉન કહેવાય, એડજેક્ટિવ કહેવાય, એડવર્બ કહેવાય કે વર્બ કહેવાય? તો મિત્રો એને કહીશું આપણે એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે કે ગુજરાતીની અંદર આપણે એને કહીશું ક્રિયા વિશેષણ. તો અહીંયા ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. ધેન ફિલ ઇન ધ બ્લેન્ક વિથ અ સ્યુટેબલ વર્બ. મિત્રો વર્બ એટલે કે ગુજરાતીમાં આપણે એને ક્રિયાપદ એવું કહીએ છીએ. ખાલી જગ્યા પૂરવાની છે. શેના દ્વારા? વર્બ દ્વારા. સ્યુટેબલ વર્બ દ્વારા ખાલી જગ્યા પૂરવાની છે. અવર સાયકલ પછી બ્લેન્ક a lot of trouble these days. Our cycle is giving a lot of trouble these days. અમારી સાયકલ જે છે ને કે જે અમે ચલાવીએ છીએ એ હમણાંથી બહુ તકલીફ કરે છે, બહુ રિપેરિંગ માંગે છે, બહુ દગો દઈ દે છે. સો અવર સાયકલ ઇઝ ગિવિંગ અ લોટ ઓફ ટ્રબલ ધીસ ડેઝ. જે ઓપ્શન બી આપણને આપ્યો છે દેટ ઇઝ ધ કરેક્ટ આન્સર ફોર અવર ક્વેશ્ચન. ધેન નેક્સ્ટ, ધ પ્લુરલ ફોર્મ ઓફ ફોકસ ઇઝ. મિત્રો અહીંયા આપણને જે આ ફોકસ શબ્દ આપવામાં આવ્યો છે તે ફોકસ શબ્દનું પ્લુરલ ફોર્મ શું થાય છે? તો મિત્રો ફોકસ શબ્દનું પ્લુરલ ફોર્મ થતું હોય છે અફોકી. એનું પ્લુરલ ફોર્મ શું થાય છે મિત્રો? અફોકી. બરાબર છે. ધેન નેક્સ્ટ, કન્વર્ટ ધ ફોલોઈંગ ઇન્ટુ પેસિવ. ડીડ યુ પોસ્ટ ધ લેટર? તમે લેટરને પોસ્ટ કરી દીધો. આને આપણે પેસિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કરવાનું છે. આ શું આપ્યું છે આપણને? એક્ટિવ આપ્યું છે જેને પેસિવ બનાવવાનું છે. તો અહીંયા શું કહેવાશે? તમે પત્રને પોસ્ટ કરી દીધો તો એનું જે છે એક્ટિવ એક્ટિવમાંથી એને પેસિવ કન્વર્ટ કરશો તો આ રીતે થશે કે શું પત્ર તમારા દ્વારા પોસ્ટ થઈ ગયો? મતલબ કે વોઝ ધ લેટર પોસ્ટેડ બાય યુ. જોજો ભૂતકાળ આપ્યો છે તો ડીડ જે છે મિત્રો એ ડીડનું વોઝ વાળું ફોર્મ બની જાય. So, did you post the letter? એ થઈ જશે was the letter posted by you. શું પત્ર તમારા દ્વારા પોસ્ટ કરી દેવાયો? So option C is right answer. Next, choose the misspelled word from the option given. ખોટી રીતે લખાયેલો શબ્દ શોધવાનો છે. તો believe સાચું છે, receive સાચું છે, yes conceive સાચું છે. અહીંયા બેરિવ શબ્દ જે છે એ ખોટી રીતે લખાયેલો છે. સો ઓલ ધીઝ થ્રી આર કરેક્ટ એન્ડ ઓપ્શન ડી ઇઝ મિસસ્પેલ્ડ wrongly. So option D will be right answer for our question. Punctuate these sentence. She said, "What a fool I am." મિત્રો સેન્ટેન્સને પંક્ચ્યુએટ કરવું એટલે શું? સેન્ટેન્સને પંક્ચ્યુએટ કરવું એટલે કે સેન્ટેન્સને તમારે વ્યવસ્થિત ગોઠવવાનું છે. She said, "What a fool I am." She said, "What a fool I am." She said, "What a fool I am" કે she said, "What a fool I am." જોજો ફરક ક્યાં છે? અલ્પ વિરામનો અને પાછળ જે વિરામ ચિહ્ન છે એનો ફરક છે. તો ખરેખર અહીંયા પાછળ ઉદ્ગાર ચિહ્ન આવે. એણે કીધું કે હું કેટલો મૂર્ખ છું. She said, "What a fool I am." So option A is right answer. Next, choose the synonym of warning. મિત્રો સિનોનિમ એટલે કે ગુજરાતીમાં આપણે એને સમાનાર્થી શબ્દ કહીએ છીએ વોર્નિંગનો મતલબ થાય છે ચેતવણી. તો આ ચેતવણી શબ્દનું આપણે અહીંયા સમાનાર્થી શોધવાનું છે જેમનો સમાનાર્થી થાય છે એડમોનિશન. તો જુઓ મિત્રો, યસ તમારે ઇંગ્લિશની અંદર વોકેબ તૈયાર કરવા પડશે. આ માટે શું કરવાનું? દરરોજ તમારે અલગ અલગ પાંચ શબ્દો જે છે પાંચ શબ્દો તૈયાર કરી દેવાના. પાંચ વોકેબ જે છે તમારે ડેઇલીને માટે તૈયાર કરવા જ પડશે. નેક્સ્ટ, ચૂઝ ધ એન્ટોનિમ ઓફ યુનિટી. મિત્રો અહીંયા આપણને એક શબ્દ આપ્યો છે યુનિટી. આ જે યુનિટી શબ્દ આપ્યો છે એનો આપણે એન્ટોનિમ એટલે કે એનો આપણે વિરુદ્ધાર્થી શબ્દ શોધવાનો છે. તો મિત્રો યુનિટી એટલે કે એકતા થાય. તો એકતાનો વિરોધી શબ્દ શું થશે? યસ, ઓલ ઓફ ધીઝ. ડિસેન્સન્સ, ડાયવર્સિટી, ડિઝોનન્સ, આ બધાનો મતલબ જે છે એ થાય છે વિવિધતા અથવા તો એકતા કરતા બધાનો વિરોધાર્થી શબ્દ થાય છે એકલતા એવું પણ કહી શકીએ આપણે એને બીજા શબ્દોમાં. તો ઓલ ઓફ ધીઝ એ આપણો રાઈટ આન્સર છે. ધેન ગીવ વન વર્ડ ફોર અ સેન્ટેન્સ. અ વોર ઓફ રિલિજન. અ વોર ઓફ રિલિજન એટલે કે ધર્મનું યુદ્ધ. તો ધર્મનું યુદ્ધ એને અંગ્રેજીમાં શું કહેવાય? મિત્રો ધર્મનું યુદ્ધ એને અંગ્રેજીમાં ક્રુસેડ કહેવાય.
જોજો, ખાસ યાદ રાખજો, આજકાલ મીડિયાવાળા જે છે એ ધર્મના નામે એકબીજાને લડાવતા હોય છે, ધર્મયુદ્ધ ચાલતા હોય છે મીડિયાની અંદર. દેટ્સ કોલ્ડ અ ક્રુસેડ. ક્રુસેડ, ઇટ્સ અ વોર ઓફ રિલિજન. નેક્સ્ટ, ચૂઝ ધ કરેક્ટ મિનિંગ ઓફ ધ ઇડિયમ. ઇડિયમ આપી છે આપણને ફેસ ધ મ્યુઝિક. ઇડિયમ્સ એટલે કે એને આપણે ગુજરાતીમાં કહેવત કહીશું. અહીંયા આપણે આ કહેવતનો કરેક્ટ મિનિંગ શોધવાનો છે. ફેસ ધ મ્યુઝિક, દેટ મીન્સ ફેસ ધ કોન્સિક્વન્સીસ ઓન વન્સ એક્શન. કોઈ વ્યક્તિએ કંઈક કાર્ય કર્યું છે તો તે કાર્યનું જે ફળ છે એ ફળ એમણે જ ભોગવવું પડશે, જેને આપણે એવું કહીએ છીએ કે કર્મનું ફળ જાતે જ ભોગવવું પડે છે. કર્મનું ફળ જાતે જ ભોગવવું પડે છે. તો એને અંગ્રેજીમાં શું કહેવાય? એને અંગ્રેજીમાં કહીશું ફેસ ધ મ્યુઝિક. સો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ, ફિલ ઇન ધ બ્લેન્ક વિથ સ્યુટેબલ વર્ડ. મિત્રો અહીંયા આપણને ખાલી જગ્યા આપી છે, ત્યાં યોગ્ય શબ્દ મૂકવાનો છે. અ સ્ટીચ ઇન ટાઈમ સેવ્સ બ્લેક, મતલબ કે ખાલી જગ્યા છે. અ સ્ટીચ ઇન ટાઈમ સેવ્સ 9, બરાબર છે. અ સ્ટીચ ઇન ટાઈમ સેવ્સ 9. તો અહીંયા ઓપ્શન સી જે છે એ આપણો રાઈટ આન્સર બને છે. નાઉન ફોર્મ ઓફ ધ વર્બ ગિલ્ડ ઇઝ. મિત્રો અહીંયા આપણને ક્રિયાપદ આપ્યું છે. વર્બ એટલે કે ક્રિયાપદ. ક્રિયાપદ શું આપ્યું છે? ગિલ્ડ. આનું નામ શું થશે? નાઉન વાળું ફોર્મ શું થશે? તો મિત્રો ગિલ્ડ જે છે એનું નાઉન વાળું ફોર્મ થાય છે ગોલ્ડ. ગોલ્ડ, ગોલ્ડ એટલે કે સોનું. ગિલ્ડ એટલે એને બી જે છે સોનાની લગતી બાબત જે છે એને ગિલ્ડ કહેવાય. ઘણી વખત આપણે કહીએ છીએ કે ગિલ્ટ એજ. ગિલ્ટ એજ એટલે કે સુવર્ણધાર, બરાબર છે. ચલો નેક્સ્ટ, ધ ફેમિનાઇન ઓફ કોલ્ટ ઇઝ. ફેમિનાઇન એટલે કે સ્ત્રીવાચક. જે કોલ્ટ વર્ડ આપ્યો છે એનું સ્ત્રીવાચક શબ્દ આપણે શોધવાનું છે. તો કોલ્ટ એનું સ્ત્રીવાચક થશે ફિલી. ફિલી. સો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. જો કદાચ તમને આ વર્ડ્સ અઘરા લાગતા હોય કે સાહેબ આવું બધું પૂછાય, ડેફિનેટલી હાઈકોર્ટ આવું પૂછશે, બટ અઘરું નથી. તમારે આના માટે ઇંગ્લિશ વોકેબ તૈયાર કરવું પડે, બરાબર છે. અને તમને સિલેબસમાં પણ આપી જ દીધું છે. તો દેટ્સ અ મસ્ટ થિંગ ફોર યોર એક્ઝામિનેશન. યુથ, કાઇન્ડનેસ, ચાઇલ્ડહુડ આર એક્ઝામ્પલ્સ ઓફ. મિત્રો આ યુથ, કાઇન્ડનેસ અને ચાઇલ્ડહુડ જે છે એ શેના એક્ઝામ્પલ છે? સો યુથ, કાઇન્ડનેસ એન્ડ ચાઇલ્ડહુડ આર ધ એક્ઝામ્પલ ઓફ એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ. એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ એટલે કે ક્યાંયથી ડિરાઈવ કરેલા, તારવેલા નામો. ગુજરાતીમાં કહીએ તો તારવેલા નામો, ક્યાંયથી ઉતરી આવેલા નામો જે છે એને કહેવાય છે એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ. નેક્સ્ટ, ઓ હેમલેટ, thou hast cleft my heart in twain. Identify the figure of speech. તો તમને એવું લાગશે કે સાહેબ આ કેવું લખ્યું? આ જાપાનીઝ ભાષામાં, ચાઇનીઝ ભાષામાં. તો મિત્રો, ઓ હેમલેટ, thou hast cleft my heart in twain. તો જો આ બધા કોઈ જાપાનીઝ કે ચાઇનીઝ ભાષાના શબ્દો નથી. આ અલગ અલગ શબ્દો જે છે, શબ્દોના મિનિંગ આપ્યા છે, જેનો મતલબ થાય છે હાઇપરબોલ. એનો મિનિંગ શું થાય? હાઇપરબોલ. હવે એમાં ડિટેલમાં અત્યારે ઉતરવાનો ટાઈમ નથી આપણી પાસે. હાઈકોર્ટ એક્ઝામ નજીક આવી ગઈ છે કે હાઇપરબોલ એટલે શું, એના વિશે હું તમને પાછું 10 મિનિટ સમજાવું. આ બધી બાબતોમાં અત્યારે પડવા નથી. અને જો દેટ ઇઝ નોટ નેસેસરી ટુ એટેન્ડ ઓલ ક્વેશ્ચન. બધા ક્વેશ્ચન એટેન્ડ કરવા એ પણ જરૂરી નથી. યુ કેન સ્કીપ 1 or 2 ક્વેશ્ચન ઓલ્સો. An interference that is that if things agree in some respects, they probably agree in others is called blank. મિત્રો એક ઇન્ટરફેસ કે જે થિંગ્સ એગ્રી ઇન સમ રિસ્પેક્ટ, અમુક બાબતોમાં એગ્રી કરતી હોય, પ્રોબેબલી એગ્રી ઇન અધર મતલબ કે બીજી બાબતોમાં પણ એગ્રી કરતી હોય, એને શું કહેવામાં આવે છે? દેટ્સ કોલ્ડ એનાલોજી. An interference that if things agree in some respects they probably agree in other is called. મતલબ કે કોઈ એક બાબતમાં તમે એગ્રી છો તો એવું માની લેવામાં આવે છે કે બીજી બાબતમાં એગ્રી છો. દેટ્સ કોલ્ડ એનાલોજી. ઓકે. નેક્સ્ટ, ધ બુક ગોલ્ડન થ્રેશોલ્ડ વોઝ રિટન બાય. મિત્રો ફેમસ બુક છે ગોલ્ડન થ્રેશોલ્ડ. આ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જીકેનો પ્રશ્ન છે, યાદ રાખજો. that was written by Sarojini Naidu. So option A is right answer over here. The book My Journey Transforming the Dreams into Action was written by. મારી યાત્રા, મારા સ્વપ્નોને મેં મારા કાર્યમાં જે છે કન્વર્ટ કર્યા. My dreams has been transformed into action. આ બુક જે છે મિત્રો એ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબે લખી હતી, જે અહીંયા આપણને ઓપ્શન એ માં આપ્યું છે. નેક્સ્ટ, વેર ઇઝ કુરુક્ષેત્ર? મિત્રો તમે સાંભળ્યું છે કુરુક્ષેત્રનું મેદાન.
આ કુરુક્ષેત્ર કઈ જગ્યાએ છે? સો કુરુક્ષેત્ર ઇઝ સિચ્યુએટેડ ઇન હરિયાણા. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. ચલો મિત્રો, અહીંયાથી આપણા ગુજરાતી ગ્રામરના, ગુજરાતી સાહિત્યના પ્રશ્નો શરૂ થાય છે. નીચે આપેલા વિકલ્પમાંથી વ્યક્તિવાચક સંજ્ઞા ઓળખાવો. વીરપુર. વીરપુર ઇઝ અ વ્યક્તિવાચક સંજ્ઞા. મેદાન, ઘોડો, પ્રેમ. યસ, આ જે છે આને આપણે ભાવવાચક કહી શકીએ. ઘોડો અને મેદાન જે છે વ્યક્તિવાચક નહીં આવે. અહીંયા વીરપુર એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. નેક્સ્ટ, જે ધ્વનિ કોઈ પણ બીજા ધ્વનિની સહાયતા વગર ઉચ્ચારી શકાય તે ધ્વનિને શું કહેવાય છે? એવો અવાજ, એવો વોઇસ, એવો સ્વર કે જે બીજા કોઈ ધ્વનિની સહાયતા વગર એનું ઉચ્ચારણ થઈ શકે, ધેટ્સ કોલ્ડ અ સ્વર. જો એને કહેવાય છે જ સ્વર, જે ઓપ્શન સી માં આપ્યો છે. તો 77 માટે ઓપ્શન સી રાઈટ આન્સર છે. ધેન આફ્ટર 78, કોઈ આવી રહ્યું છે. આ વાક્યમાં કોઈ શબ્દ જે આપ્યો છે એ કોઈ શબ્દ એ કયા પ્રકારનું સર્વનામ છે? સમવન ઇઝ કમિંગ. કોઈ આવી રહ્યું છે, અનિશ્ચયવાચક છે. કોઈ પુરુષ પણ હોઈ શકે, સ્ત્રી પણ હોઈ શકે, નપુંસક પણ હોઈ શકે. કોઈ આવી રહ્યું છે. કોણ આવી રહ્યું છે સ્પષ્ટતા નથી કરી, એટલા માટે આ અનિશ્ચયવાચક છે. આપેલા વિકલ્પમાંથી રસ શબ્દનું વિશેષણ શોધો. રસ. તો મિત્રો, રસ શબ્દનું વિશેષણ થાય છે રસિક. આપણે તું બહુ રસિક છો, રસ્યો છો, એટલે કે કોઈ વ્યક્તિ બહુ વધારે પડતો ઇન્ટરેસ્ટ ધરાવતો હોય તો એને આપણે રસિક એવું કહીએ છીએ. સો ઓપ્શન ડી અહીંયા રાઈટ છે. જે ક્રિયાપદ કર્મ સાથે વાક્યમાં પ્રયોજાતા હોય તે ક્રિયાપદો કેવા કહેવાય? કર્મની સાથે જે ક્રિયાપદને વાક્યમાં પ્રયોજવામાં આવતો હોય, પ્રયોગમાં લેવામાં આવતો હોય, ધેટ્સ કોલ્ડ અ સકર્મક ક્રિયાપદ. સકર્મક ક્રિયાપદ જેને કહેવાય છે, જે ઓપ્શન સી માં આપ્યું છે, તો 80 માટે સી રાઈટ છે. 81, નિપાત શોધો. મિત્રો, નિપાત એટલે કે જે શબ્દને વાક્યમાંથી દૂર કરવાથી વાક્યના અર્થમાં કંઈ જ ફેર ના પડે, તેને નિપાત કહેવાય છે. તો ગ્રાહકોને પણ ઠાવકાઈથી સાચવે. તો અહીંયા પણ શબ્દ કાઢી નાખીએ તો શબ્દનો કે સેન્ટેન્સનો મિનિંગ નથી બદલતો, તો પણ આપણો નિપાત છે. નેક્સ્ટ, જ્યારથી તેણે મને જોયો ત્યારથી જ તે પ્રભાવિત હતો. આ વાક્યનો પ્રકાર કેવો છે? જો મિત્રો, આ વાક્ય સાદું વાક્ય તો નથી, કારણ કે બે વાક્ય જોડાયેલા છે. તો કાં તો એ સંકુલ, અહીંયા મારી જે ચોકડી લાગી ગઈ, કાં તો એ સંકુલ હશે, કાં તો એ સંયુક્ત હશે. સંયુક્ત એટલે એક શબ્દથી જોડાયેલું હોય ને સંયુક્ત કહેવાય. સંકુલ એટલે કે વાક્ય જોઈન્ટ હોય પરંતુ સેનાઈથી જોડાયેલું ન હોય, એને સંકુલ કહેવાય. તો જો જ્યારથી તેણે મને જોયો ત્યારથી તે પ્રભાવિત થયો. અહીંયા આપણે બે પાર્ટ પાડવા માટે કોઈ વચ્ચે શબ્દ કે કોઈ લિંકનો ઉપયોગ નથી કર્યો, સીધું જ વાક્ય બે સાથે જોડાયેલું છે, તો એ સંકુલ વાક્ય છે. તો ઓપ્શન બી રાઈટ છે. મારાથી પત્ર લખાય છે. આ વાક્યને કર્તરીમાં ફેરવો. આ કર્મણી છે ને કર્તરી ફેરવવાનું છે. મારાથી પત્ર લખાય છે, તો આને આપણે કર્તરીમાં જે છે કન્વર્ટ કરીશું. હું પત્ર લખું છું. એને કર્તરી બનાવવું હોય તો શું થાય? મારાથી પત્ર લખાય છે. બરાબર છે? આનું કર્મણી, હું પત્ર લખું છું, એનું કર્મણી વાક્ય થાય મારાથી પત્ર લખાય છે. આપણને કર્મણી આપ્યું હતું, કર્તરી કરવાનું હતું, તો હું પત્ર લખું છું એ સાચો જવાબ છે. સંયોજનનો પ્રકાર લખો. વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા. સંયોજન. યસ, અહીંયા અને શબ્દ જે છે સંયોજન છે. સમુચ્ચ વાચક જે છે આને સંયોજન કહીશું આપણે, સમુચ્ચ વાચક. નેક્સ્ટ, સંધિ છોડો. હવે જો સંધિ છોડો અને સંધિ જોડો એના રૂલ્સ તમને આવડવા જોઈએ. તો ઉચ્છૃંખલ આ રીતે બોલાશે, ઉચ્છૃંખલ. આ ઉચ્છૃંખલ જે છે એની સંધિ ઉત્ત પ્લસ શૃંખલ થશે, જે ઓપ્શન એ માં આપી છે. તો 85 માટે ઓપ્શન એ રાઈટ છે. કૃષ્ણ. જોજો, આ કૃષ્ણવાળી સંધિ ઘણી બધી એક્ઝામમાં તમને પૂછાતી હોય છે. તો કૃષ્ણ શબ્દની સાચી સંધિ શોધવાની છે. તો કૃષ્ણ શબ્દની સાચી સંધિ અહીંયા થશે મિત્રો. યસ, કૃષ્ણ પ્લસ ન, કૃ પ્લસ સન, કૃ પ્લસ પણ. આપેલ પૈકી એક પણ નહીં. અહીંયા આપેલામાંથી જે છે એક પણ સંધિ સાચી થતી નથી. નેક્સ્ટ, આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ એ કર્મધાર્ય સમાસ છે? કર્મધાર્ય સમાસ કયો છે? તો મિત્રો, કર્મધાર્ય સમાસ આમાંથી પિતાંબર છે. પિતાંબર એટલે જેણે પીળું વસ્ત્ર ધારણ કર્યું છે તે.
ખાધું પીધું આ ના આવે, પૃથ્વી એ પણ ના આવે, મનહર એ પણ ના આવે. કર્મને ધારણ કર્યું છે, જેણે પીળું વસ્ત્ર ધારણ કર્યું છે, તે પીળા વસ્ત્રને ધારણ કરનાર, બરાબર, પીતાંબર. નેક્સ્ટ, ગુજારે જે સિરે તારે જગતનો નાથ તે સહેજે. આ છંદ કયો છે? જોજો મિત્રો, ગુજરાતી વ્યાકરણ જે છે એમાં મારી એટલી બધી એક્સપર્ટાઇઝ નથી, બટ તમને તમારી આસિસ્ટન્ટ અને પ્યુનની એક્ઝામમાં પ્રશ્નો પૂછાય છે તો એક વખત જોઈ લઈએ કે કેવા પ્રશ્નો પૂછાયા છે. ધેટ્સ વાય મેં તમારી સમક્ષ જે છે આ પ્રશ્નો રજૂ કર્યા છે. તો અહીંયા જે છે દોહરો છંદ આવશે. દોહરો છંદનું બંધારણ શું હોય છે એ તમે જોઈ લેજો, એના આધારે તમારે અહીંયા નક્કી કરવાનું છે. નેક્સ્ટ, શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા? તો જો, જ્યારે વખાણની અંદર કોઈની નિંદા કરવામાં આવતી હોય ત્યારે એને વ્યાજ સ્તુતિ કહેવાય. આટલું પાછી ખબર છે ગુજરાતી, કારણ કે આવું બધું બેઝિક 10માં આવતું. શું તમારી બહાદુરી, વખાણ કર્યા કે તમે કેટલા બહાદુર છો. નિંદા કરી, ઉંદર જોઈને નાઠી ગયા, આને કહેવાય વ્યાજ સ્તુતિ. નેક્સ્ટ, વેણુ શબ્દનો આપેલામાંથી સમાનાર્થી શબ્દ શોધો. વેણુ, વેણુ શબ્દનો સમાનાર્થી શબ્દ થાય છે વાંસળી, વાંસળી, બરાબર છે. નેક્સ્ટ, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. જળ મૂળથી ઉખેડી નાખનાર. જે વસ્તુને આપણે જળ મૂળથી ઉખેડી નાખીએ એને શું કહેવાય? ધેટ્સ કોલ્ડ ઉચ્છેદક, એને ઉચ્છેદક કહેવાય છે. તળપદો શબ્દ આપ્યો છે આપણને પ્રીછવું. આ પ્રીછવું તળપદો શબ્દ એનું શિષ્ટ સ્વરૂપ એટલે કે યોગ્ય ભાષાનું સ્વરૂપ આપો એને કહેવાય ઓળખવું. નેક્સ્ટ, ઘરડા ગાડા વાળે. આ કહેવતની વિરોધી કહેવત જણાવો. આપણે એવું કહેતા હોય ને કે જે વૃદ્ધ વ્યક્તિ હોય ને એને અનુભવ વધારે હોય, જ્ઞાન વધારે હોય, તો એ સાચી સલાહ આપે, એ મુશ્કેલીમાંથી ઉગારે. એનું વિરોધાર્થી, સાઠે બુદ્ધિ નાઠે. વ્યક્તિ વૃદ્ધ થાય એટલે એની બુદ્ધિ ભ્રષ્ટ થાય, આ એનું વિરુદ્ધાર્થી છે. તો અમુક લોકો છે કે જેમનો ઓપિનિયન, અભિપ્રાય લેવામાં આવતો હોય વયોવૃદ્ધ હોય ત્યારે, અમુક લોકો એનાથી વિરુદ્ધ. જેમ વૃદ્ધ થાય એમ બગડતા જાય. આપણે કહીએ ને બાબો ગઈઢો થયો એમ બગડો, કાઠિયાવાડી કહેવત છે, બરાબર. નેક્સ્ટ, કબાડું કરવું. કબાડું કરવું એ રૂઢિપ્રયોગનો અર્થ આપો. કબાડું કરવું એનો મતલબ થાય છે વ્યાભિચાર કરવો, વ્યાભિચાર કરવો, ખરાબ કામ કરવું. ગુજરાતી વ્યાકરણની દ્રષ્ટિએ નીચેનામાંથી શુદ્ધ વાક્ય કયું છે? તો મિત્રો, કુમાર નામે એક છોકરો હતો. આ શુદ્ધ વાક્ય છે, મતલબ કે વ્યાકરણ મુજબ લખાયેલું આ વાક્ય છે. એક કુમાર નામે છોકરો હતો એવું ન કહેવાય. અહીં ચાર રસ્તાનું મિલન થાય છે એવું પણ ન કહેવાય. બે ભાગીદારોએ સલાહ કરી આ પણ ન કહેવાય. કુમાર નામે એક છોકરો હતો એ કરેક્ટ સેન્ટેન્સ છે. નેક્સ્ટ, શબ્દકોશના ક્રમમાં ગોઠવતા કયો વર્ણ પહેલા આવશે? મિત્રો, આ તો એકદમ ઈઝી છે. સ્વાભાવિક છે કે પેલા ક્ષ આવે, શબ્દકોશ પ્રમાણે ગોઠવવા જાવ એટલે પેલા ક્ષ આવે. જો ખ સ નહીં આવે, ઘણા લોકો એવું કહેશે, કારણ કે આ રીતે અ આ ઈ ઉ એ મુજબ આપણે જે છે જવાનું છે. નેક્સ્ટ, પ્રશસ્તિ શબ્દનો વિરોધી જણાવો. પ્રશસ્તિ, પ્રશસ્તિ એટલે કે આપણે કહીએ ને કે કોઈ વ્યક્તિના તમે વખાણ કર્યા, વખાણ. વિરોધી જવાન એનો શબ્દ જણાવો. તો વખાણ તો કોઈ દી ન આવે, પ્રશંસા પણ ન આવે, સ્તુતિ આ બધાના સરખા જ છે. નિંદા, નિંદા એનો વિરોધાર્થી શબ્દ છે. દૂધ, દૂધનો સમાનાર્થી શબ્દ જણાવો. યસ, ક્ષીર, ક્ષીર જે છે એ દૂધનો સમાનાર્થી શબ્દ છે. આપેલ વિકલ્પમાંથી ખોટી જોડણી શોધો. ખોટી જોડણી કઈ છે? યસ, આ જે ખૂબસૂરત લખ્યું છે ધેટ્સ અ રોંગ, કારણ કે ખૂબસૂરત જે છે એને આપણે આ રીતે લખીશું, ખૂબસૂરત. નેક્સ્ટ, શૃંગ એટલે શું? શૃંગ મતલબનો શબ્દનો મતલબ શું થાય છે? શૃંગ શબ્દનો અર્થ શું થાય? મિત્રો, શૃંગ એટલે આપણે એનો મતલબ કરીશું શિખર, જે આપણને ઓપ્શન સી માં આપ્યું છે, તો સી આપણો રાઈટ આન્સર છે. સો ફ્રેન્ડ્સ, વી વર ડિસ્કસિંગ અબાઉટ ધ હાઈકોર્ટ ડીવાયએસઓ ઓલ્ડ પેપર. હાઈકોર્ટ ડીવાયએસઓનું જૂનું પેપર એને ડિસ્કસ કરી રહ્યા હતા. મિત્રો, હજુ પણ હાઈકોર્ટ આસિસ્ટન્ટ એક્ઝામને વાર છે. આ સમયગાળા દરમિયાન આપણે ઘણું બધું કરી શકીએ તેમ છે. પ્યુન માટે પણ ઘણું બધું કરી શકીએ તેમ છે. મારાથી જેટલું શક્ય બને એટલું એવા વિડીયો, જીકેના, રમતગમતના આ વિડીયો તમારા સુધી લાવતો રહીશ. તો તમારે આવા વિડીયો જોઈતા હોય તો શું કરવું પડે? લાઈક કરવું પડે અને સબસ્ક્રાઇબ કરવું પડે, જેથી તમને નેક્સ્ટ વિડીયો આવે ત્યારે ખબર પડી જાય અને તમારા સુધી પહોંચી જાય. અને હા, જે કોઈ બી વિદ્યાર્થી મિત્રો પર્સનલી મેસેજ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી, વિડીયો લિંક, મટીરિયલ મેળવવા માંગતા હોય આ નંબર ઉપર મને મેસેજ કરી દેજો 7575850216.
આ નંબરને સેવ કરી દેજો, યાજ્ઞિક સરના નામે સેવ કરીને મને મેસેજ કરજો, એટલે હું તમને બ્રોડકાસ્ટ લિસ્ટની અંદર એડ કરી દઈશ. બ્રોડકાસ્ટ લિસ્ટમાં એડ કરી દઉં એટલેથી પછીથી તમને જે કંઈ બી મેસેજીસ હશે મેસેજીસ બધા મળતા રહેશે. મજા આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ સો મચ.